તમારે એન્ડ કરવો હોય તો કરો, હું તો ઘરે આવ્યો. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં છો. તો ગાઈસ, આજે ફરી એકવાર કરણ અને જગદીશ 3 જણા અમે બજાર ફરવા નીકળી ગયા છીએ. તો જગદીશ, કરણ, શું કરો છો તમે બંને? કઈ નહીં પિન્ટુભાઈ, જગદીશભાઈને પૂછતો હતો કે બાલ કેમ કપાઈ દીધા. જગદીશભાઈને ગમન જેવા એમના બાલ હતા પણ હવે કપાઈ દીધા તો આપણે શું કરીએ પિન્ટુભાઈ? હા, એ વાત તો સાચી છે, પણ જગદીશને કેવું લાગે છે? મને તો લાગે છે થોડું સારું, પણ એટલું બધું નથી લાગતું. એવું? હા, બરોબર છે. જગદીશને પણ સારું જ નથી લાગતું, પણ કપાઈ તો દીધા છે, હવે શું કરીએ. અને આમ પણ આ જગદીશભાઈ આપણા ગમન સાંતલ તો હતા, સાથે સાથે રાજુભાઈ તૈયાર થઈ જ ગયા છે. શું કહેવાય, રાજુભાઈની એક સ્ટાઇલ થઈ જાય જગદીશભાઈ? ગાઈસ, જગદીશભાઈ રાજુભાઈની સ્ટાઇલ કીધી એટલે ભૂલી ગયા, પણ જગદીશભાઈ એક છોટા રાજુભાઈ જ છે. કેમ કે રાજુભાઈ એમના ફેવરેટ કલાકાર છે. શું કેવું? હા. તમને ગમે છે બહુ રાજુભાઈ? હા હા. જો પિન્ટુભાઈ, તમને ગમે છે રાજુભાઈની સ્ટાઇલ? જગદીશભાઈ જોરદાર મારે છો પાછા. હા, આપણે જોઈ લઈએ. જગદીશ સ્ટાઇલ તો કરે એકવાર. ગમે તે કોઈ પણ જગદીશની શરમ આવે છે. ચલો પિન્ટુભાઈ, આપણે છે ને બજાર બાજુ જઈએ હવે. તો ગાઈસ, જગદીશ, હું અને કરણ 3 જણા અમે મૂવી જોવા માટે આવ્યા હતા, પણ આજે છે ને કદાચ કોઈ કારણ વચ્ચેથી આજે શ્રીજી સિનેમા છે ને બંધ છે ગાઈસ. એટલે અમારે છે ને અહીંયાથી પાછું જવું પડશે પિક્ચર જોયા વગર જ. તો જગદીશ, શું કરશું આપણે? પાછા જશું એમ. તો ગાઈસ, અત્યારનું લોકેશન પણ કેટલું સરસ લાગે છે ગાઈસ, તમે જુઓ. પણ કદાચ છે ને આજ કોઈ કારણ હશે એટલે મૂવી પિક્ચર બંધ છે, થિયેટર. જગદીશ, મૂવી જોવાનો મૂડ તો મારો પણ હતો, પણ શું કરશું આપણે, હવે થિયેટર તો બંધ છે એટલે નિરાશ તો નથી થયો ને? ના ના, એવું નથી. કારણ કે છે ને અમે કરણ બંને જણા તને આટલે દૂર સુધી લાવ્યા, અમારે છે ને સ્પેશિયલી તને મૂવી બતાવવાનું હતું, પણ આપણે થિયેટર બંધ છે આજે. શું કરશું તમે કહો? આજે ચા પીવા જશું. પિન્ટુભાઈ, જગદીશભાઈ કેવી વાત કરી છે કે ભાઈ ચા પીવા જવું છે. અહીંયા પિક્ચર જોવા આવ્યા હતા, એના તો ઠેકાણા પડ્યા નથી ગાઈસ, પણ હવે ચાના ઠેકાણા તો પાડવા જ પડશે ને આપણે. શું કેવું જગદીશભાઈ? તો ગાઈસ, હવે છે ને પિન્ટુ આપણે 3 જણા પાછા સીધા ચા પીવા પહોંચી છે આપણે સાહિલભાઈને ત્યાં. ચાલો કરમભાઈ, સાહિલભાઈને ત્યાં જઈએ ને કે બંધ થઈ જશે તો. હા ચાલો જગદીશભાઈ, પિન્ટુભાઈ ચા પીવા માટે જઈએ. કરમભાઈ, પિન્ટુભાઈ, તમે તો હું મારું રોડ વતા લઈ ગયા હતા કે શું? થિયેટર તો બંધ હતું. અરે નાના જગદીશ, અમે તને છે ને મૂવી બતાવવા માટે જ લઈ ગયા હતા, પણ અમને ક્યાં ખબર હતી કે થિયેટર બંધ હશે. ચાલો ફટાફટ છે ને આપણે ચા પીએ, બહુ સારું કરીએ. હા, ચા મંગાવી દો કડક. જગદીશભાઈનો તો રોડ વતા આપણે લઈ ગયા છીએ, પણ હવે સાહિલભાઈ ચા લઈને આવે છે. ચા પીને થોડું દૂર છે ને સારો કરી દઈએ આપણે. સાહિલભાઈ આવે જ છે, આપણે જુઓ. બોલો જગદીશભાઈ, મજામાં છો ને? આજે જગદીશભાઈનો થોડો મૂડ ખરાબ છે. ચા આપો એમને, ચા પીએ તો મૂડ એમનું સારું થઈ જાય. આપણી ચા પીશે તો મૂડ આવી જ જશે. જેવા ખાઈ જો સાહિલભાઈ ફૂલ ગેરંટી આપે છો ભાઈ, મૂડ એકદમ ફ્રેશ થઈ જાય, ચકાચક થઈ જશે. તો કારણ તમે કહ્યું એમ, પણ મને શું આવે છે, કારણ કે છે ને જગદીશે કીધું કે આપણે છે ને આપણે બંને છે ને એને રોડ બતાવવા લઈ ગયા છે, કારણ કે મૂવીનું બંધ હતું થિયેટર. એટલે જગદીશ તો નિરાશ થઈને આવી જ ગયો છે. ગાઈઝ, એમ સમજે છે કે અમે છે ને સ્પેશિયલી રોડ બતાવવા માટે લઈ ગયા છે નાઇટમાં, પણ જગદીશ એવું નહોતું. અમે ખરેખર તને થિયેટરમાં મૂવી જોવા માટે જ લઈ ગયા હતા, પણ અમને ક્યાં ખબર હતી કે થિયેટર આજે બંધ નહીં કરશે. ના પિન્ટુભાઈ, મને તો એવું જ લાગે છે કે તમે મને રોડ બતાવવા જ લઈ ગયા હતા. અરે નાના જગદીશ, તને રોડ વધારીને અમે શું કર્યું અત્યારે રાતમાં? મજા લેતા હશો મારી. અરે નાના જગદીશ, તરફ યાદ કેવી વાત કરી કે આપણે બધા એની મજા લઈએ છીએ. તમે કહો યાર આને કહો. ના ના જગદીશભાઈ, એવું નહોતું. અમે તમે રોડ બતાવવા નહોતા લઈ ગયા, પિક્ચર જોવા જ લઈ ગયા. પણ
થિયેટર પણ હતું ગાઈસ, એમાં અમે પણ શું કરીએ, જગદીશ તો કહે છે તમે રોડ બતાવે એને શું કહેવાનું હવે? શું કહેવું છે જગદીશ? નેક્સ્ટ ટાઈમ આપણે જઈશું. અત્યારે તો ચા પીવો અને મૂડ એકદમ ફ્રેશ કરી નાખો. શું કહેવું? કરમભાઈ મૂવી તો જોવા મેં ના પડે, પણ ચા સાહિલભાઈની પીધી ને બહુ મજા પડી ગઈ. મને પણ સારી લાગી. સાહિલભાઈની ચા એટલે એક નંબર. એટલે એક નંબર નહીં પણ 2 નંબર ચા એટલે આપણે સાહિલભાઈની ચા. શું કહેવું? હા 2 નંબર. 2 નંબરની ચા એટલે સાહિલભાઈની ચા. સરસ ચા જો. ચા તો સરસ પડી છે, પણ જગદીશભાઈ તમે અમારા માટે એક સ્પેશિયલી સારું એવું ગીત ગાઈ લે ને. કરમભાઈ પિન્ટુભાઈ ગીત તો નથી ગાવું, કેમ કે તઈ રોડ બતાવવા લઈ ગયા ને મૂડ મરી ગયો, ઊંઘ આવે છે, હવે ઘરે જવું પડશે. અરે યાર જગદીશભાઈ તમારો મૂડ ઓફ થઈ ગયો છે. હા કરણભાઈ શું કરશું? જગદીશભાઈ તો નિરાશ થઈ ગયા એવું લાગે છે મને તો, કારણ કે આપણે છે ને એને મૂવી બતાવીને એટલા માટે તો નિરાશ થઈ ગયા છે. જગદીશભાઈ એક જ વાર ગાઈ લો ને યાર તમે હા, હવે મારા ઊંઘ માટે. આવે છે. ઊંઘ આવે છે એમ? જગદીશભાઈ તમે તો બહુ ભારે કર્યું. જગદીશ મને સોંગ ગાવાનું કીધું પણ ના પાડે છે, કેમ કે રોડવાથી પાછા લાવે છે એટલે ખોટું તો લાગ્યું છે, પણ અમે એમાં તો શું કરીએ કાંઈ. ચલો બંધ હતું તો બંધ હતું. શું કહેવું જગદીશ? ચલો હવે જગદીશભાઈને ઊંઘ આવે છે તો આપણે ઊંઘવા માટે જઈએ હજી. હા તો ચાલો કરણ, જગદીશભાઈને તો મૂડ ઓફ થઈ ગયો છે એટલે મારે પણ કંઈ ઈચ્છા નથી હવે સાંભળવાની, કારણ કે આપણને ના પાડી છે તો આપણે કીધું ચાલો હવે આપણે ઘરે જઈએ. તો પિન્ટુભાઈ હવે આપણને ઊંઘ આવે છે તો હવે આપણે બ્લોગનો એન્ડ કરો ને હવે છે ને આપણે ઊંઘવા તમારે માટે એન્ડ કરવો હોય તો કરો, હું તો ઘરે આવ્યો. એટલે પિન્ટુભાઈ જગદીશ તો કેવી વાત કરે જો. ચાલે જગદીશ લેતા ચાલો ચાલો. કારણ ભાઈ કોઈ વધારે આપણે કહેવું નથી વધારે. તો ગાઈસ અમારે થોડી મેટર થઈ ગઈ છે તો બ્લોગ અહીંયા એન્ડ કરી છે. બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ના, એવું ના કરતા. ના જગદીશભાઈ માટે એક કોમેન્ટ કરજો. ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ બધું શાંતિથી ફરીથી મળશું નેક્સ્ટ બ્લોગમાં.